ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર જેની આપણે ચર્ચા કરતા હતા. આપણે વિદેશ વેપાર જે છે એનું સ્વરૂપની ચર્ચા કરી હતી. હવે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત જોઈએ. વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતાં જુદા હોય છે અને તેમાં અંતરાયો વધુ હોય છે. આથી તેમની વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે અને આ તફાવતના કેટલાક મુદ્દા અહીંયા આપેલા છે. વિદેશ વેપારનું સ્વરૂપ અને એના જે પડકારો છે એ આંતરિક વેપાર કરતાં કંઈક અલગ હોય છે. એ બેયના વિદેશ વેપાર જે છે એની અંદર અંતરાયો અવરોધો જે છે એ વધારે પ્રમાણમાં હોય, એટલે આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપાર જે છે એનો તફાવત સમજવો જરૂરી છે. હવે આ તફાવત જે છે એ શેના આધારે કરી શકાય એના માટેના જે મુદ્દાઓ છે એ અહીંયા તમને આપેલા છે. એમાં પહેલું, કદના આધારે તફાવત. વિદેશ વેપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે. વિદેશ વેપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ તેમજ કાયદાઓ, પદ્ધતિઓ, ગ્રાહકોની પસંદગી અને અભિરુચિઓ એમાં સંકળાયેલું હોય વિદેશ વેપારની અંદર. એટલે વિદેશ વેપારનું કદ છે ને એ આંતરિક વેપાર કરતાં વધારે મોટું હોય. આંતરિક વેપાર તો આપણા દેશની અંદર જ થાય, આપણી સરહદોની અંદર જ થાય, જ્યારે વિદેશ વેપાર જે છે એ બહારના દેશો સાથે થાય એટલે એનું કદ જે છે એ વધારે હોય. વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે. વળી પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોય છે. પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. આંતરિક વેપારમાં ચૂકવણી જે છે એ આપણા દેશના જ ચલણમાં થાય. દાખલા તરીકે ભારતમાં તમે વેપાર કરતા હોય, ભારતના કોઈ વેપારી પાસેથી માલ સામાન ખરીદો કે વેચો તો રૂપિયામાં જ તમારે ચૂકવણી કરવાની હોય અથવા તો રૂપિયા જ તમારે લેવાના હોય. અને પાછું આપણી જ બેંકની વચ્ચે જે વ્યવહારો છે એ થાય કે ભારત દેશની જે બેંકો હોય, ભારતની અંદર જે બેંકો હોય એમાં જ વ્યવહાર થાય આંતરિક વેપારમાં. જ્યારે વિદેશ વેપાર જે છે એમાં એક બેંકમાંથી બીજા દેશની અન્ય બેંક જે છે એમાં આપણે ચૂકવણી કરવાની હોય અથવા તો લેણું લેવાનું હોય. એટલે વિદેશ વેપારની અંદર શું હોય કે ભાઈ આપણા દેશનું જે ચલણ છે એનું બીજા દેશના જે ચલણ એટલે કે સર્વ સ્વીકૃત જે ચલણ હોય, દાખલા તરીકે ડોલર, તો એમાં તમારે રૂપાંતર કરવું પડે ને ત્યાર પછી તમારે ચૂકવણી કરવાની હોય છે. હુંડિયામણના દરોની જાણકારી રાખવી પડે છે. જે તે દેશના કાયદાઓ મુજબ પરવાનગીઓ લેવી પડે છે. વળી આયાતકારો અને નિકાસકારો પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. તમારે ચલણ જે છે એની જાણકારી રાખવી પડે, એટલે કે હુંડિયામણના જે દર હોય એની જાણકારી પણ રાખવી પડે. જે તે દેશના જે કાયદાઓ હોય એ મુજબ તમારે પરવાનગી પણ લેવી પડે. વળી આયાતકારો અને નિકાસકારોએ પોતાના દેશની જે બેંક છે એની પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે. તમારે ચૂકવણી કોઈને કરવાની હોય અથવા તો કોઈની આગળથી ઉધાર માલ સામાન લેવાનો હોય વિદેશી વેપારી પાસેથી, તો તમારે શાખ અંગેનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે. ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો. આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે. આંતરિક વેપારમાં જે વિનિમય થાય એ સામાન્ય રીતે એક સરખી ભાષા હોય, સંસ્કૃતિ પણ એક સરખી હોય, સામાજિક વ્યવસ્થા પણ એક સરખી જ હોય છે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશની ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા હોવાના કારણે કોઈ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય એ રીતે વેપાર કરવો પડે. વિદેશ વેપારમાં અલગ અલગ દેશની ભાષાઓ, સમાજ, સંસ્કૃતિ, રહેણી કહેણી બરાબર આ બધું અલગ હોય, તો આપણે એ ધ્યાન રાખવું પડે કે કોઈ પણ દેશના લોકોની લાગણી દુભાય નહીં એનો ખરેખર આપણે ખ્યાલ રાખવો પડે. અને દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ આપણે વસ્તુઓ વેચવી પડે. જે દેશમાં જેનું ચલણ હોય
જેવી જીવનશૈલી હોય એ પ્રમાણેની ચીજ વસ્તુઓ વેચવી પડે છે. પછી વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. આપણા દેશની વચ્ચે જ્યારે વેપાર કરવામાં આવે તો બે વેપારીઓ કે બે ગામ કે બે શહેરો વચ્ચેનું અંતર ઓછું હોય. જ્યારે વિદેશ વેપાર કરવામાં આવે તો બે દેશો વચ્ચેનું અંતર વધી જાય એટલે વાહન વ્યવહાર ખર્ચ પણ વધી જાય. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે જે આંતરિક વેપારની સરખામણીમાં વધુ હોય છે. એ ઉપરાંત દરેક દેશની સરહદો ઉપર અલગ અલગ પ્રકારના વેરા ભરવાના હોય. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ડ્યુટી જેને કહેવાય તો એ ખર્ચ પણ વધી જતો હોય છે. બરાબર. હરીફાઈના પ્રમાણમાં તફાવત. આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો ટેકનોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો છે, ટેકનોલોજી અને આ બધું સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. આંતરિક વેપારની અંદર કોઈ પણ એક વસ્તુ જે છે એના ઉત્પાદકો ઘણા બધા હોય. એમાં ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી આ બધું એક સરખું હોય. એના કારણે તેઓ વર્ગીકરણ કરી ન શકે અને એની વિભિન્નતાના ધોરણો જે છે એના આધારે વધુ પડતી હરીફાઈ થઈ શકે નહીં. એટલે આંતરિક વેપારની અંદર હરીફાઈ એકબીજા સાથે બહુ ઓછી થાય. પરંતુ વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા હરીફાઈ કરે છે. તો કોઈ એક દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો જે છે એ બજાર હિસ્સો મેળવવા માટે હરીફાઈ કરે છે. દાખલા તરીકે જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ કાર ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું. ભારતમાં જ્યારે વિદેશી ગાડીઓ નહોતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ થતી હતી. એમ છતાં પણ આજના સમય જેટલી હરીફાઈ હતી નહીં. જ્યાં રોજ નવા મોડલ, નવા આકર્ષણો, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે. તમે જુઓ તો રોજ નવા મોડલ ગાડીઓના બજારમાં તમને જોવા મળે. નવી વિજ્ઞાપન એટલે કે નવી એડવર્ટાઇઝ તમને જોવા મળશે. નવા આકર્ષણો, ઓફરો સાથે તમને એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે. તો આજે વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસ કરે છે. બહારની વિદેશી કાર બનાવતી કંપનીઓ જે છે એ આપણા દેશની અંદર બજારનો હિસ્સો વધારવા માટે હરીફાઈ કરતી જોવા મળે છે. ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે અને તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન તે કરે છે. એક જ દેશમાં સમાજ, શિક્ષણને સજાગતા, માહિતી, પસંદગી, મૂલ્યો, સહનશીલતા આ બધા ધોરણો જે છે ને એક સમાન હોય એટલે વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે. એ પ્રમાણે એ વસ્તુઓનું ઉત્પાદન કરતો હોય. પણ વિદેશ વેપારમાં દરેક દેશમાં આવી બાબતો જે છે આ બધી બાબતો એની અંદર મોટો તફાવત જોવા મળે. એટલે શું થાય, વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધારે મહેનત કરવી પડે. ટૂંકમાં કહીએ તો આંતરિક વેપારમાં તમે સહેલાઈથી સમજી શકો. વિદેશ વેપારમાં અલગ અલગ દેશના જે અલગ અલગ ગ્રાહકો છે એની આ મૂલ્યો, સહનશીલતા, પસંદગી એ તમે સહેલાઈથી જાણી શકો નહીં અને એને અનુરૂપ હોય એવી ચીજ વસ્તુઓનું તમારે ઉત્પાદન ને વેચાણ કરવું પડે. બીજા શબ્દોમાં આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય જ્યારે વિદેશ વેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી થઈ શકે નહીં. તમે આંતરિક વેપારમાં તમારા દેશના જે ગ્રાહકો છે બરાબર એના વિશે તમે જાણી શકો એ સહેલું પડે, પણ વિદેશ વેપારની અંદર આવું થઈ શકે નહીં. એ થોડીક મુશ્કેલ ભરેલી બાબત છે. વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત.
પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલીઓ ઓછી પડે છે. આપણે આપણા દેશની વહીવટી બાબતો જાણતા હોય, કાયદાકીય બાબતો જાણતા હોય, એટલે વેપાર કરવામાં આવી બધી જે બાબતો હોય ને એમાં મુશ્કેલી ઓછી પડે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશની વેરા, કાયદાકીય પરવાના અંગેની પદ્ધતિઓ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે. બરાબર. અને અલગ અલગ દેશની વેરા અંગેની નીતિ, કાયદાકીય પરવાના આ બધી પદ્ધતિઓ જે છે એ જાણ્યા વગર તમે વિદેશ વેપાર કરી શકો નહીં, અને એ ઘણીવાર અસંભવ પણ બને છે. અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે. અન્ય દેશો જે છે એની નીતિઓ અને વિદેશી માહિતી મેળવવાની પ્રક્રિયા જે છે એ ઘણી જ અઘરી અને ખર્ચાળ બાબત પણ છે. પછી વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, અત્યારની વિદેશ વેપાર અંગેની સ્થિતિ શું છે એ એગ્નસ મેડિસન નામના ઇતિહાસકારની શોધ દર્શાવતા વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ 2013માં દર્શાવ્યું છે. બરાબર. એક ઇતિહાસકાર છે એગ્નસ મેડિસન, એણે વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ રજૂ કરેલો છે વર્ષ 2013ની અંદર. એમાં એવું જણાવવામાં આવ્યું છે કે 1800મી સદીના મધ્યગાળાથી વિશ્વની વસ્તી 6 ગણી વધી છે અત્યારના સમય પ્રમાણે, અને એની સરખામણી 1800મી સદી સાથે જો કરીએ, બરાબર, તો વિશ્વની જે વસ્તી છે એ 6 ગણી વધારે વધી ગઈ છે. વિશ્વનું ઉત્પાદન છે 60 ગણું વધ્યું છે, જ્યારે વિશ્વ વેપાર 140 ગણો વધ્યો છે. આપણી જે વસ્તી છે એ 6 ગણી, વિશ્વનું ઉત્પાદન છે 60 ગણું 1800મી જે સદી છે, 18મી સદી, એની સરખામણીમાં, અને આપણો વિદેશ વેપાર જે છે એ 140 ગણો વધ્યો છે. આ રિપોર્ટ મુજબ વિશ્વમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વેપારને વેગ મળ્યો છે. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વિદેશ વેપાર જે છે એ વધ્યો શું કામ, તો કે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારનો ખર્ચ જે છે એની અંદર ઘટાડો થયો છે. એ ઉપરાંત પ્રદેશો વચ્ચે રાજનૈતિક સંબંધોનો વિકાસ થતાં વેપાર વધવા પામ્યો છે. એ ઉપરાંત અલગ અલગ પ્રદેશો વચ્ચે રાજનૈતિક સંબંધો જે છે એ પણ સારા એવા વિકસા છે, એટલા માટે વિદેશ વેપાર જે છે એ વધ્યો છે. છેલ્લા 30 વર્ષોમાં વ્યવસાયિક સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ 7% વધારો નોંધાયો છે. છેલ્લા 30 વર્ષની અંદર જે વ્યવસાયિક સેવાઓ છે, પ્રોફેશનલ સર્વિસીસ જેને કહેવાય, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર છે, લોયર, વકીલ છે, આ બધાની જે સેવાઓ છે એ સેવાઓના વેપારની અંદર પણ 7 ગણો વધારો નોંધાયો છે. 1980 અને 2011ની વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો 34%થી વધીને 47% અને આયાતોમાં તેમનો ફાળો 29%થી વધીને 42% થયો. 1980થી 2011 વચ્ચેની વાત છે કે જે વિકાસશીલ દેશો છે કે જે વિકાસના પથ ઉપર આગળ ચાલે છે, ભારત જેવા દેશ છે, એનો નિકાસમાં ફાળો 34% હતો 1980માં, એ વધીને કેટલો થઈ ગયો 47%, અને આયાતની અંદર એ 1980માં 29% હતો, જે વધીને કેટલો થઈ ગયો 42%. એશિયાના દેશો આજે વિશ્વ વેપારમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. ચીન જેવા દેશ છે એ વિશ્વ વેપારની અંદર નોંધપાત્ર ભાગ ભજવે છે. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન વિશ્વ ઉત્પાદનના વૃદ્ધિ દર કરતાં વિશ્વ વેપારનો વૃદ્ધિનો દર બમણા પ્રમાણમાં વધ્યો છે. છેલ્લા કેટલાક દાયકામાં, દશકાની અંદર વિશ્વ ઉત્પાદનના વૃદ્ધિ દર જે છે એના કરતાં વિશ્વ વેપારનો જે વૃદ્ધિ દર છે એ બમણો એટલે કે ડબલ જેટલો વધ્યો છે. આ દર્શાવે છે કે વિશ્વમાં વેચાણ વ્યવસ્થાઓનો વિકાસ થયો છે. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે વિશ્વની અંદર વેપારની જે કાંઈ પણ વ્યવસ્થાઓ છે એનો પણ વિકાસ થયો છે. અહીંયા તમને આપેલું છે કે ભાઈ વિવિધ સમયગાળાઓ દરમિયાન વિશ્વ વેપારનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર, વિશ્વ વેપારની અંદર દિન પ્રતિદિન અલગ અલગ વર્ષોની અંદર, અલગ અલગ સમયગાળાની અંદર વિશ્વ વેપારનો જે વૃદ્ધિ દર છે એ કેટલો રહ્યો છે એ તમને આ ટેબલની અંદર દર્શાવેલું છે. આ અલગ અલગ સ્ત્રોતોમાંથી આ માહિતી લેવામાં આવી છે, બરાબર. જે વિશ્વ
આંતરરાષ્ટ્રીય વેપારનો જે અહેવાલ હોય એમાંથી આ માહિતી લેવામાં આવી હોય કે ભાઈ 1950થી 1973 વૃદ્ધિ દર વિશ્વ વેપારનો 7.88%, 73થી 85 3.65, એવી રીતે અલગ અલગ વર્ષોનો કે જે 2015થી 2016ના વર્ષ દરમિયાન 2.8%ના દરે વધ્યો હતો. હવે અહીંયા વધારો જે છે એ ઓછો થઈ ગયો. એનું કારણ છે કે ઓલરેડી આપણે અલગ અલગ દેશો જે છે એની સાથે વિશ્વ વેપાર કરવા માટેના પરવાના લીધેલા છે અને વિશ્વ વેપાર જે છે એ શરૂ જ છે. એટલા માટે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો, વિશ્વ વેપાર જે છે એની અંદર ભારતનો હિસ્સો કેટલો છે, કેવા પ્રકારનો છે એ વિશ્વ વેપારનું કદ અને વૃદ્ધિનો દર જોતાં ભારતનો વિશ્વ વેપારમાં હિસ્સો નાનો છે. વિશ્વ વેપારનું કદ જોવા જઈએ અને વૃદ્ધિ દર જો આપણે જોઈએ તો ભારત જે છે એનો ખૂબ નાનો હિસ્સો એની અંદર છે. પરંતુ એક વિકાસશીલ દેશ તરીકે ભારત વિશ્વ વેપારમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એક વિકાસશીલ દેશ તરીકે વિશ્વ વેપારની અંદર ભારત જે છે એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતની પોતાની નિકાસો વધી છે તેમજ જીડીપીમાં નિકાસનો ફાળો વધ્યો છે. ભારતની પોતાની નિકાસોની અંદર પણ વધારો થયો છે. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન જે છે એની અંદર પણ આપણે વધારો કર્યો છે. નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ભારતની આયાતો તેની નિકાસો કરતાં વધુ પ્રમાણમાં વધે છે. નિકાસની અંદર નોંધપાત્ર વધારો થયો છે, એમ છતાં પણ ભારતની આયાત જે છે એ નિકાસ કરતાં પ્રમાણમાં વધુ છે. એટલે ટૂંકમાં આપણે અહીંથી બહાર જેટલું મોકલીએ છીએ એના કરતાં વધારે પાછું ભારત દેશની અંદર મગાવીએ છીએ. આયાતોનું જીડીપીમાં પ્રમાણ નિકાસો કરતાં વધુ છે. આયાતનું પ્રમાણ જે છે એ જીડીપીની અંદર નિકાસ કરતાં વધુ છે. વધતી આયાતોનું અર્થઘટન એવું થાય કે ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે. વધતી આયાત જે છે એનું અર્થઘટન આપણે એવી રીતે પણ કરી શકીએ કે ભારતની વૃદ્ધિ અને વિકાસ જે છે એ સારા પ્રમાણમાં થાય છે. ચીજ વસ્તુઓ જે છે એની માંગ જ ભારતની અંદર એટલી બધી છે કે આપણે બહારથી મંગાવીએ છીએ અને આપણો વિકાસ થઈ રહ્યો છે. જેથી વિકાસ માટેની આયાતોનું પ્રમાણ વધ્યું છે અને ભારતને આવી આયાતો કરવાનું પોસાય છે. એટલે આપણે વિકાસ કરવા માટેની જે કાંઈ પણ ચીજ વસ્તુઓ છે એની આયાત આપણે વધારે કરીએ છીએ અને આપણને પોસાય પણ છે. વધતી નિકાસોનો અર્થ એ થાય છે કે ભારતની વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધારી છે. નિકાસ આપણે વધાર્યો એનો અર્થ એમ પણ થાય કે વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ બરાબર જે ગુણવત્તાવાળી સારી ચીજ વસ્તુઓ જે છે અને જે સેવાઓ છે એની નિકાસલક્ષી જથ્થો જે છે એ ઉત્પાદન કરવા માટેની આપણી કેપેસિટી, આપણી ક્ષમતા જે છે એ વધી છે. 2014-15માં વિશ્વના કુલ વેપારમાં ભારતના વેપારનો હિસ્સો 2.07% રહ્યો હતો. એટલે 2% કહી શકાય. 2014-15ની અંદર વિશ્વ વેપારની અંદર ભારતનો હિસ્સો જે છે એ કેટલો હતો? 2.07%. બરાબર. હવે અહીંયા તમને વિશ્વની કુલ નિકાસ છે એની અંદર ભારતની નિકાસોની ટકાવારીનો હિસ્સો તમને આપેલો છે કે 2005માં ભારત જે છે એની નિકાસોનો ટકાવારી હિસ્સો હતો 0.9 અને વિશ્વની અંદર ભારતનો નંબર હતો 29મો. 2010ની અંદર 1.5, 12ની અંદર 1.6, 2013ની અંદર 1.7 અને 2014ની અંદર પણ 1.7 અને ભારતનો વિશ્વમાં નિકાસોની અંદર જે ક્રમ છે એ ઘણા વર્ષોથી 19મો ક્રમ જે છે એ રહ્યો છે. આ માહિતી જે છે એ એક્ઝિમ બેંક પાસેથી લેવામાં આવી છે. એક્ઝિમ EXIM એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક જે છે એની પાસેથી. EX એટલે એક્સપોર્ટ એટલે નિકાસ, IM એટલે ઇમ્પોર્ટ એટલે આયાત. એની જે બેંક છે એણે આ માહિતી આપેલી છે, એની પાસેથી લીધેલી છે. ટૂંકમાં ભારતમાં વિદેશ વેપારનું સ્વરૂપ, કદ અને દિશા. ભારતની અંદર વિદેશ વેપારનું કદ કેવા પ્રકારનું છે, એનું સ્વરૂપ અને દિશા શું છે એ આપણે જોઈએ. કોઈ દેશના વેપારના વલણો જાણવા
તેના વેપાર અંગેનો વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધોરણે દેશના વેપાર માટેના પ્રયાસો સમજવા અને દેશના અન્ય દેશો સાથેના સંબંધો સમજવા તેમજ દેશના ઘરેલું ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય ધોરણે ગુણવત્તા અને હરીફાઈ ક્ષમતા તપાસવા માટે વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવા જરૂરી છે. કોઈ પણ એક દેશના વેપાર અંગેના જે વલણો છે એ જાણવા, વેપાર અંગેનો વિકાસ કેવા પ્રકારનો થયો છે એ જાણવા, આંતરરાષ્ટ્રીય ધોરણે આપણા પ્રયાસો જે છે એ સમજવા અને આપણા દેશના બીજા દેશો સાથેના જે સંબંધો જે છે બરાબર, એ ઉપરાંત દેશની ઘરેલું ઉત્પાદનની આપણે જે ભારતની અંદર જે ઉત્પાદન કરીએ છીએ એની આંતરરાષ્ટ્રીય ધોરણે એની ગુણવત્તા કેવા પ્રકારની છે અને હરીફાઈની ક્ષમતા કેવા પ્રકારની છે એ જાણવા માટે આપણે વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા જે છે એ જાણવું જરૂરી છે. તો સૌપ્રથમ ભારતમાં વિદેશ વેપારનું કદ. વિદેશ વેપારનું કદ એટલે સરળ શબ્દોમાં કહીએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય. વિદેશ વેપારનું કદ કોને કહેવાય? તો કે જે આયાત કરીએ અને જે નિકાસ કરીએ એવી ચીજ વસ્તુઓ જે છે બરાબર, એવી ભૌતિક ચીજ વસ્તુઓ જે છે એનું કુલ મૂલ્ય. પ્રતિવર્ષ જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય, દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય તથા વિદેશ વેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો તે દેશના વેપારનું કદ વધ્યું છે એમ કહેવાય. દર વર્ષે આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી જે છે એ વધતી જાય અને દેશની રાષ્ટ્રીય આવકની અંદર વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો જો વધતો જાય તો આપણે એવું કહી શકીએ કે વિશ્વ વેપારની અંદર દેશના વેપારનો હિસ્સો જે છે એ વધ્યો છે અને આપણા વેપારનું કદ પણ વધ્યું છે. ભારતમાં 1951થી 2016 સુધીના સમયના ગાળામાં આયાત અને નિકાસ બંનેનું કદ અને તેમનો રાષ્ટ્રીય આવક તથા વિદેશ વેપારમાં ટકાવારી હિસ્સો વધ્યા છે. 1951થી 2016 સુધીના સમયગાળાની જો વાત કરીએ તો આયાત અને નિકાસના બંને કદમાં તેમનો રાષ્ટ્રીય આવક અને વિશ્વ વેપારમાં ટકાવારી હિસ્સો જે છે એ વધ્યો છે. પરંતુ નિકાસના કદ અને વૃદ્ધિના દર કરતાં આયાતનું કદ અને વૃદ્ધિનો દર મોટા ભાગના વર્ષમાં વધુ રહ્યા છે. બરાબર, જો નિકાસનું કદ અને વૃદ્ધિનું કદ એના કરતાં આયાતનું કદ જે છે એનું વૃદ્ધિ જે છે એ વધારે રહ્યા છે. એટલે કે ભારતની અંદર નિકાસો કરતાં આયાતોનું કદ જે છે એ વધારે પ્રમાણમાં છે. કોઈ દેશના વેપારના વલણો પ્રતિવર્ષ વસ્તુઓની કિંમતો વધતા આયાત કે નિકાસના મૂલ્યના વધારાને વેપારના કદના માપ તરીકે લેવાય નહીં. દર વર્ષે વસ્તુઓની કિંમતો વધે, આયાત કે નિકાસના મૂલ્યના વધારા સાથે વેપારના કદના માપ તરીકે એને લેવાય નહીં. દર વર્ષે ચીજ વસ્તુઓની આયાતોનો નિકાસો થતી હોય ને એના મૂલ્યની અંદર ફેરફાર થતો હોય એટલે એનું માપ જે છે એ એક સરખું રહે નહીં. આયાત અને નિકાસનો જથ્થો વધતા જે મૂલ્ય વધે તેને કદમાં વધારો કહેવાય. આયાત અને નિકાસ જે વધે એ મૂલ્ય વધે એટલે એના કદમાં વધારો થયો કહેવાય. આથી આયાત અને નિકાસનું મૂલ્ય સ્થિર ભાવોએ અથવા US ડોલરમાં મપાય છે. એટલે આયાત અને નિકાસનું મૂલ્ય જે છે ને એ કાં તો સ્થિર ભાવોએ અને કાં તો ડોલરની અંદર મપાય. આયાત નિકાસનું મૂલ્ય ડોલરમાં મપાય ત્યારે હુંડિયામણના દર દ્વારા પ્રતિવર્ષ થતા કિંમતના ફેરફારો આપોઆપ દૂર થઈ જાય છે અને વેપારના મૂલ્યનું વાસ્તવિક કદ જાણવા મળે છે. જ્યારે પણ વિદેશી હુંડિયામણ સર્વ સ્વીકૃત જે ચલણ છે ડોલર, એની અંદર જો પ્રતિ વર્ષે એના કિંમતના આધારે જો આપણે વેપારનું કદ માપીએ તો કિંમતના ફેરફારો આપોઆપ દૂર થઈ જાય. કેમ? તો કે જે ડોલરની કિંમત વધી હોય કે ઘટી હોય એના આધારે આપણે એનું માપન કરતા હોય એટલે વેપારનું વાસ્તવિક કદ જે છે ને એ આપણે જાણી શકીએ. હવે
અહીંયા તમને 1991 પછી ભારતમાં વિદેશ વેપારનું કદ જે છે એ કેવા પ્રકારનું રહ્યું છે, ડોલરની અંદર તમને એનું મૂલ્ય આપેલું છે, એ આ કોષ્ટક દ્વારા જોઈએ કે ભાઈ 1991-92ની અંદર વસ્તુની નિકાસો કેટલી હતી? 17.9 મિલિયન ડોલર. 98-99માં 33.2 મિલિયન ડોલર. અહીંયા મિલિયન ડોલર આપેલું છે, મિલિયન ડોલર યુએસમાં છે, બરાબર. યુએસ ડોલર જે છે અમેરિકાના ડોલરની અંદર મૂલ્ય આંકવામાં આપ્યું છે. અને 2014-15ની અંદર 310.5 મિલિયન ડોલર. ઘણો બધો વધારો તમે જુઓ તો છે, બરાબર. પછી આયાત 1991-92માં કેટલી હતી? 19.4. 98-99માં 42.4 અને 2014-15ની અંદર 448 મિલિયન યુએસ ડોલર જેટલી આપણે આયાત કરતા હતા. આ સ્ત્રોત એટલે કે આ માહિતી ક્યાંથી લેવામાં આવી છે? તો કે ભારતનો આર્થિક સર્વે, બરાબર, ઇકોનોમિક સર્વે જે કરવામાં આવ્યું હોય 2015-16ના વર્ષનો, એમાંથી આ માહિતી જે છે લેવામાં આવી છે. સ્વતંત્રતા પછી શરૂઆતના વર્ષોમાં નીચા વિકાસના કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ ખૂબ ઊંચું રહ્યું, જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચી હોવાને કારણે નિકાસો નીચી રહી. સ્વતંત્રતા પછી આયોજનના વર્ષોની અંદર નીચા વિકાસના કારણે ભારત દેશનો વિકાસ જે છે એ નીચા ધોરણે વધતો હતો. એટલા માટે વિકાસલક્ષી આયાતો જે છે એનું કદ મોટું હતું. બહારથી આપણે વધારે આયાત કરતા હતા અને નિકાસ કરવાની ક્ષમતા જે છે એ આપણી નીચી હતી. નિકાસ કરવાની ક્ષમતા, ઉત્પાદન ક્ષમતા ઓછી હતી, એટલે આપણે નિકાસ ઓછી કરતા હતા. 1980 પછી જેમ જેમ ભારતમાં વિકાસ વધતો ગયો તેમ તેમ મોટા ઉદ્યોગોને ટકાવવા, નિભાવવા અને ફેલાવવા માટેની આયાતો વધતી ગઈ. 1980 પછી દેશમાં જેમ જેમ વિકાસો વધતો ગયો ને, એટલે વેપાર અને ઉદ્યોગને ટકાવવા માટે, એને નિભાવવા માટે અને ફેલાવવા માટે બહારથી આપણે આયાતો વધારી. આ ગાળા દરમિયાન દેશમાં આવકોમાં વધારો થતાં દેશમાં માંગ વધતી ગઈ અને નિકાસ માટે ઓછું ઉત્પાદન બચતા નિકાસો પ્રમાણમાં નીચી રહી. હવે આ સમયગાળો જે છે 1980 પછીનો સમયગાળો, એની અંદર દેશની આવકોની અંદર વધારો થયો, એટલે દેશમાં માંગ વધી એટલે જે વસ્તુનું ઉત્પાદન ભારતમાં થતું હતું એ ભારતના લોકો જ એનો મોટા ભાગનો વપરાશ કરી નાખતા હતા, એટલે નિકાસ માટે બહુ ઓછું બચતું હતું, એટલે નિકાસ જે છે એ ઓછી થતી હતી. 1991 પછી નિકાસોમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો. વૈશ્વિકીકરણમાં હરીફાઈમાં ટકવા માટે ટેકનોલોજી, પેટ્રોલ વગેરેની આયાતો ઊંચી રહી, પરંતુ નિકાસો પણ સારા પ્રમાણમાં વધી. 1991 પછી વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશનને હિસાબે હરીફાઈમાં ટકવા માટે આપણે ટેકનોલોજી અને પેટ્રોલની બહારથી આયાત કરી. એ ઉપરાંત ભારત દેશમાંથી નિકાસો પણ વધી. વિકાસલક્ષી આયાતો એટલે વિકાસલક્ષી આયાતો કોને કહેવાય? તો કે ભાઈ કાચો માલ, નિષ્ણાતોની સલાહ, મશીનરી વગેરે. અને નિભાવ માટેની આયાતો એટલે વીજળી, આંતરમાળખાકીય સુવિધાઓ, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટે થતી આયાતો. ટૂંકમાં 1980 પછી આપણા દેશને વિકાસ કરવો હતો એટલે બહારથી ટેકનોલોજી મગાવવી પડે, ઉત્પાદન વધારવું હોય તો કાચા માલ સામાનની આયાત કરવી પડે, એ ઉપરાંત નિષ્ણાતોની સલાહ લેવી પડે, આંતરમાળખાકીય સુવિધાઓનો પણ વિકાસ કરવો પડે. એટલે આ બધી વસ્તુની આયાતો જે છે એ બહારના દેશોમાંથી આપણે વધારી. હવે અહીંયા તમને ભારતની જે જીડીપી છે એમાં વેપારનો ટકાવારી હિસ્સો કેટલો છે? ભારતમાંની જે જીડીપી છે એની અંદર વેપારનો ટકાવારી હિસ્સો કેટલા પ્રમાણમાં છે એ તમને કોષ્ટકમાં આપેલું છે. આ વિશ્વ વેપારનો અહેવાલ, વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ જે છે, બરાબર, કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે છે એના દ્વારા બહાર પાડવામાં આવે છે. આ રિપોર્ટ 2015નો છે, એમાંથી આ માહિતી લેવામાં આવી છે. વેપાર જે છે એ યુએસ ડોલરમાં છે, એટલે ડોલરની અંદર એનું માપન કરવામાં આવ્યું છે. અને જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, ગુજરાતીમાં કુલ ઘરેલું પેદાશ, ભારતમાં જ ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ જે છે એના આધારે આ ટકાવારી હિસ્સો લેવામાં આવ્યો છે. 1981-માં
12%, 1991ની અંદર 13.9%, 2001 19%, 2011 41% અને 2014માં 38.3% વિદેશ વેપારનો હિસ્સો જે છે એ ભારતની જીડીપીમાં સામેલ હતો. હવે આ જ માહિતી જે છે એ આપણે આલેખની મદદથી સમજીએ તો અહીંયા તમને આપેલું છે, જુઓ. 1981ની અંદર 12% હતો, 1991માં 13.9%, 2001માં 19%, 2011માં 41%.